નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે। રસાયણ વિજ્ઞાનની અંદર આપણે નવું એક ચેપ્ટર શરૂ કર્યું છે, જેની અંદર અગાઉ એક વિડીયો દ્વારા આપણે તમને હેલો આલ્કેન અથવા હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનો એના ઉપયોગોની આપણે તમને વાત કરી હતી। એમાં તો પહેલાં આપણે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો કોને કહેવાય આ બે વચ્ચેનો ભેદ જોયો। સાથે સાથે આપણે હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનોની કેટલીક ઉપયોગિતા જોઈ કે ભાઈ ઉદ્યોગોની અંદર અને રોજિંદા જીવનની અંદર આવા હેલો આલ્કેન સંયોજનો અથવા હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનો ઉપયોગી છે। સાથે સાથે આપણે આ હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ કર્યું। બે પ્રકારની અંદર આપણે વર્ગીકરણ કર્યું। પહેલું તો એ હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનમાં રહેલા હેલોજન પરમાણુની સંખ્યાના આધારે, અને સાથે સાથે હેલોજન પરમાણુ જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય એનું સંકરણ sp3 હોય અને એ sp3 સંકરણ ધરાવતો કાર્બન દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય। દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો કાર્બન જેનું સંકરણ sp3 હોય અને એની સાથે જો હેલોજન પરમાણુ જોડાયેલો હોય તો એનું વર્ગીકરણ આપણે જુદા જુદા ત્રણેક પ્રકારની અંદર કર્યું। આજે આપણે એવા વર્ગીકરણની વાત કરવાના છીએ કે જેની અંદર હેલોજનનો પરમાણુ સીધો દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે, એટલે કે જે કાર્બનનું સંકરણ sp2 હોય એવા કાર્બન સાથે જો હેલોજનનો પરમાણુ સીધો જોડાયેલો હોય તો એવા સંયોજનોનું વર્ગીકરણ, એટલે કે sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે હેલોજનનો પરમાણુ સીધો જ જોડાયેલો હોય, એટલે કે જે કાર્બન sp2 સંકરણ ધરાવે છે આવા કાર્બનની સાથે હેલોજનનો પરમાણુ જોડાયેલો હોય તો એવા હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનનું વર્ગીકરણ પણ બે રીતે કરવામાં આવે। તો એના પણ જુદા જુદા બે પ્રકાર છે। એમાંનો પહેલો પ્રકાર ઈ છે વિનાઇલિક હેલાઇડ અથવા વિનાઇલ હેલાઇડ। વિનાઇલ હેલાઇડ અથવા વિનાઇલિક હેલાઇડ કે જેની અંદર આવું બંધારણ હોય, આ બે કાર્બન વચ્ચે દ્વિબંધ હોય અને એ દ્વિબંધ ધરાવતા કાર્બનની સાથે હેલોજનનો પરમાણુ જોડાયેલો હોય। જો sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે હેલોજનનો પરમાણુ સીધો જ જોડાયેલો હોય તો એવા હેલાઇડને વિનાઇલ હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે હું આવું બંધારણ દર્શાવું કે CH2 ડબલ બંધ CHCl, તો આ વિનાઇલિક હેલાઇડ છે, જેને આપણે વિનાઇલ ક્લોરાઇડના નામથી ઓળખીએ છીએ। આને આપણે વિનાઇલ ક્લોરાઇડના નામથી ઓળખીએ છીએ। એ જ પ્રકારે આવું બંધારણ દર્શાવેલું હોય તો આ પણ વિનાઇલ હેલાઇડ જ છે। દ્વિબંધ ધરાવતો કાર્બન એટલે કે આ અને આ બે કાર્બન વચ્ચે દ્વિબંધ છે, એટલે આ બે કાર્બનનું સંકરણ sp2 છે અને sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે કોઈ હેલોજનનો પરમાણુ જોડાયેલો હોય સીધો જ તો આને પણ વિનાઇલ હેલાઇડ કહેવાય। તો એક પ્રકાર આ છે જેને આપણે વિનાઇલ હેલાઇડના નામથી ઓળખીએ છીએ, અને બીજો એક પ્રકાર એનું નામ છે એરાઇલ હેલાઇડ। હવે એરાઇલ હેલાઇડ હોય તો એને આ પ્રમાણે દર્શાવવામાં આવે।
ટૂંકમાં હેલોજનનો પરમાણુ એરોમેટિક રિંગ એટલે બેન્ઝીન રિંગ ધરાવતા sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે જો સીધો જ જોડાયેલો હોય તો એવા હેલાઇડને એરાઇલ હેલાઇડ તરીકે ઓળખવામાં આવે. એરોમેટિક વલયની અંદર sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે જો હેલોજનનો પરમાણુ સીધો જ જોડાયેલો હોય, યાદ રાખજો એરાઇલ હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડમાં ફેર છે. બેન્ઝાઇલિક હેલાઇડમાં શું હતું તો કે એરોમેટિક રિંગ એની સાથે જોડાયેલો એક કાર્બન જેનું સંકરણ sp3 હોય અને એની સાથે હેલોજન હોય તો આને બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય. પણ હવે આવી વાત નથી. હેલોજનનો પરમાણુ સીધો જ એરોમેટિક રિંગ ધરાવતા sp2 સંકરણ વાળા કાર્બન સાથે સીધો જ જોડાયેલો હોય તો એને એરાઇલ હેલાઇડ કહેવાય. દાખલા તરીકે બેન્ઝીન રિંગ છે અને બેન્ઝીન રિંગની અંદર દરેક કાર્બન દ્વિબંધથી જોડાયેલો છે અને દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જો અહીંયા હેલોજન જોડાયેલો હોય, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, તો એને એરાઇલ હેલાઇડ કહેવાય. એ જ રીતે હેલોજન સિવાયનો કોઈ પણ પરમાણુ પણ જોડાયેલો હોય, પણ હેલોજન તો હોય જ, તો આને પણ આપણે એરાઇલ હેલાઇડના નામથી જ ઓળખીશું. એ જ રીતે આલ્કાઇલ એટલે મિથાઇલ સિવાયનો કોઈ સમૂહ જોડાયેલો હોય તો ટૂંકમાં હેલોજન હોય sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે, અહીંયા માની લો કે NO2 નામનો સમૂહ છે તો આ પણ એરાઇલ હેલાઇડ કહેવાય. તો દ્વિબંધ ધરાવતો કાર્બન જેનું સંકરણ sp2 હોય અને એની સાથે જો હેલોજનનો પરમાણુ જોડાયેલો હોય તો એનું વર્ગીકરણ બે પ્રકારમાં થાય. જો એરોમેટિક રિંગ સાથે હોય તો એને એરાઇલ હેલાઇડ કહેવાય અને એ સિવાયના આવા હેલાઇડ હોય દ્વિબંધ ધરાવતા એલિફેટિક હેલાઇડ દ્વિબંધવાળો કાર્બન તો એને આપણે વિનાઇલ હેલાઇડના નામથી ઓળખીશું. તો ટૂંકમાં હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનનું વર્ગીકરણ આપણે જુદી જુદી 3 રીતે કર્યું. પહેલું વર્ગીકરણ હેલોજન પરમાણુની સંખ્યાના આધારે વર્ગીકરણ કર્યું. મોનોહેલોજન, ડાયહેલોજન, ટ્રાયહેલોજન, પોલીહેલોજન. બીજું sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે હેલોજન જોડાયેલો હોય તો એનું વર્ગીકરણ પણ આપણે જુદા જુદા 3 પ્રકારની અંદર કર્યું. આલ્કાઇલ હેલાઇડ, એલાઇલ હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ. અને sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે હેલોજન જોડાયેલો હોય તો એનું વર્ગીકરણ આપણે જુદા જુદા 2 પ્રકારમાં કર્યું. એક વિનાઇલ હેલાઇડ અને બીજું છે એરાઇલ હેલાઇડ. હવે આપણે વાત કરવી છે આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ સંયોજનોના IUPAC નામકરણની અને સામાન્ય નામકરણની. પહેલા આપણે વાત કરીએ આલ્કાઇલ હેલાઇડનું સામાન્ય અને IUPAC નામકરણ. યાદ છે ને આલ્કાઇલ હેલાઇડ કોને કહેવાય? આલ્કાઇલ હેલાઇડ આલ્કેન સંયોજનોમાં રહેલા કોઈ પણ હાઇડ્રોજનનું વિસ્થાપન જો હેલોજન પરમાણુ વડે કરવામાં આવે તો એમાંથી બનતા જે સંયોજનો રહ્યા એને આલ્કાઇલ હેલાઇડના નામથી ઓળખવામાં આવે. આવા આલ્કાઇલ હેલાઇડના સામાન્ય અને IUPAC નામકરણની આપણે વાત કરવી છે. યાદ રાખજો, હું તમને પ્રેક્ટિસ માટે કેટલાક ઉદાહરણો આપીશ જેના તમારે સામાન્ય અને IUPAC નામ લખવાના છે. પહેલા આપણે વાત કરીએ આલ્કાઇલ હેલાઇડના સામાન્ય નામકરણની. તો સામાન્ય નામકરણ સહેલું છે કે ભાઈ આમાં શું કરવાનું હોય તો કે આલ્કાઇલ હેલાઇડનું સામાન્ય નામકરણ કરતી વખતે આલ્કાઇલ જે સમૂહ હોય, આલ્કાઇલ સમૂહ એટલે એક કાર્બન હોય તો એને આપણે મિથાઇલ કહીએ છીએ, 2 કાર્બન હોય તો આપણે એને ઇથાઇલ કહીએ છીએ, 3 પ્રોપાઇલ, 4 બ્યુટાઇલ, 5 પેન્ટાઇલ, આ પ્રમાણે. તો આલ્કાઇલ હેલાઇડ સંયોજનના સામાન્ય નામકરણમાં શું કરવાનું તો કે આલ્કાઇલ સમૂહ જે હોય એ આલ્કાઇલ સમૂહના નામના પાછળ
આલ્કાઇલ સમૂહના નામની પાછળ હેલાઇડ નામનો શબ્દ લખવામાં આવે. હવે આલ્કાઇલ સમૂહ આપણે યાદ રાખવા પડે. 11મા ધોરણની અંદર તમને સામાન્ય નામકરણ કેવી રીતે કરવું એના માટેના કેટલાક ઉદાહરણો તમને આપેલા છે. દાખલા તરીકે 5 કાર્બન જો સીધી રેખામાં જોડાયેલા હોય તો આપણે એને સામાન્ય નામકરણમાં નોર્મલ શબ્દ વાપરીએ છીએ. પણ જો એ 5 કાર્બન આ પ્રમાણે જોડાવાના બદલે આ પ્રમાણે જોડાયેલા હોય તો આના માટે આપણે આઈસો શબ્દ વાપરીએ છીએ, આના માટે નોર્મલ શબ્દ વાપરીએ છીએ. એ જ રીતે એ જ 5 કાર્બનના પરમાણુ આ પ્રમાણે જોડાયેલા હોય તો આના માટે આપણે નિયો શબ્દ વાપરીએ છીએ. તો એ તમને યાદ હોવું જોઈએ. તો આલ્કાઇલ સમૂહની અંદર રહેલા કાર્બનના પરમાણુઓ કેવી રીતે જોડાયેલા છે એના અનુસંધાને તમારી આલ્કાઇલ સમૂહનું નામ લખી અને એની પાછળ હેલાઇડ નામનો શબ્દ લગાડી દેવાનો, એટલે આલ્કાઇલ હેલાઇડ સંયોજનનું સામાન્ય નામકરણ થઈ જાય. દાખલા તરીકે હું અહીંયા કેટલાક આલ્કાઇલ હેલાઇડના ઉદાહરણો લખું છું. માની લો કે આવું આપેલું છે CH3 CH2 CH2 Br. આનું તમને સામાન્ય નામ લખવાનું કે. આ સિવાય બીજું ઉદાહરણ આવું આપેલું છે CH3 CH CH3 Br, અથવા આને આમ પણ લખાય કે ભાઈ CH3 CH CH3 Br. આ પ્રમાણે આપેલું હોય CH3 CH CH3 CH2 Cl. આ ઉદાહરણ આપેલું હોય CH3 C CH3 CH3 CH2 અને Cl. CH3 CH2 CH એની સાથે અહીંયા Cl CH3. અને એક ઉદાહરણ આ છે કે ભાઈ CH3 C CH3 CH3 અને બ્રોમિન. હવે મારે આના સામાન્ય અને IUPAC નામકરણ કરવા છે. પહેલા આપણે સામાન્ય નામકરણની વાત કરીએ તો IUPAC નામકરણની અંદર તમને એવું શીખવ્યું છે કે હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનોના IUPAC નામકરણ કરતી વખતે સૌપ્રથમ આલ્કાઇલ સમૂહમાં રહેલી લાંબામાં લાંબી કાર્બન શૃંખલા નક્કી કરવી. તો હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન આવી જાય એવી લાંબામાં લાંબી ચેન, એટલે આ પણ એ IUPAC નામકરણની અંદર છે. પછી એને ક્રમ નંબર આપવા. હવે અહીંયા તો 3 કાર્બન સરળ શૃંખલાની અંદર અથવા સીધી રેખામાં જોડાયેલા છે, એટલે આનું સામાન્ય નામકરણ કરવું હોય તો 3 કાર્બન છે એટલે પ્રોપાઇલ થાય. સીધી રેખામાં છે એટલે આનું નામ થશે નોર્મલ પ્રોપાઇલ બ્રોમાઇડ. આ એનું સામાન્ય નામ. હવે જ્યારે આવો પોર્શન હોય તો એના માટે આપણે આઈસો શબ્દ વાપરીએ છીએ. તો આનું નામ થશે, એમાંય 3 કાર્બન છે એટલે આઈસો પ્રોપાઇલ બ્રોમાઇડ. આઈસો પ્રોપાઇલ બ્રોમાઇડ. આની અંદર તો કે એની અંદર પણ એ જ પ્રમાણે 3 કાર્બન પરમાણુ જોડાયેલા છે. છેડેથી બીજા નંબરના કાર્બન ઉપર જો આલ્કાઇલ સમૂહ હોય તો એના માટે સામાન્ય નામમાં આઈસો શબ્દ વપરાય, એટલે આનું નામ થશે આઈસો. ટોટલ કાર્બનની સંખ્યા 4 છે એટલે નામ થશે બ્યુટાઇલ ક્લોરાઇડ. એ જ રીતે આનું નામ. તો આના માટે આપણે મધ્યસ્થ કાર્બન પરમાણુની આજુબાજુ 4 કાર્બન પરમાણુ આવેલા હોય તો એના માટે આપણે નિયો શબ્દ વાપરીએ છીએ, એટલે નિયો. ટોટલ 5 કાર્બન પરમાણુ છે, પેન્ટાઇલ ક્લોરાઇડ. હવે આની અંદર
છેડેથી બીજા નંબર ઉપર આલ્કાઇલ સમૂહ નથી. પણ હવે આનું નામકરણ કરવું હોય તો જોવાનું કે હેલોજન જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે એ બીજા 2 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે. એટલે આના માટે આપણે દ્વિતીયક શબ્દ વાપરીશું. અગાઉ તમને પ્રકાર સમજાવ્યા છે, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક. આનું નામ થશે દ્વિતીયક બ્યુટાઇલ, કારણ કે ટોટલ કાર્બન પરમાણુની સંખ્યા 4 છે. દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. આનું નામકરણ કરવું હોય તો આમાં હેલોજન પરમાણુ જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે એ કાર્બન પરમાણુ બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે, એટલે આ તૃતીયક છે. એટલે આનું નામ થશે તૃતીયક, ટોટલ કાર્બન પરમાણુની સંખ્યા 4, બ્યુટાઇલ બ્રોમાઇડ. તો આલ્કાઇલ હેલાઇડ સંયોજનોના સામાન્ય નામકરણ આવી રીતે કરવામાં આવે. રહી વાત આઈયુપીએસી નામકરણની, તો હેલોજન જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય એ કાર્બન આવી જાય એવી લાંબામાં લાંબી કાર્બનની શૃંખલા નક્કી કરવાની. હવે કાર્બનની શૃંખલા નક્કી કર્યા પછી તમારે જોવાનું કે એ આલ્કેનની અંદર કેટલા કાર્બનના પરમાણુ અથવા આલ્કાઇલ સમૂહમાં કેટલા કાર્બન પરમાણુ છે. એ લાંબી કાર્બનની શૃંખલાને તમારે ગમે તે છેડેથી નંબર એવી રીતે આપવાના કે જેથી હેલોજનના પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો હોય એને લઘુત્તમ ક્રમ નંબર મળે. અને હેલો નામનો પૂર્વક તમારે એના નામની આગળ લગાડવો પડે. તો આની અંદર 3 કાર્બન પરમાણુ છે. આ બાજુથી હું નંબર આપું તો ત્રીજા નંબરના કાર્બન ઉપર હેલોજન જાય, જ્યારે આમથી નંબર આપું તો પહેલા નંબરના કાર્બન પરમાણુ સાથે બ્રોમિન હોય. એટલે આનું નામ થાય 1 બ્રોમો, ટોટલ કાર્બન 3 છે, પ્રોપેન. એ જ રીતે આની અંદર 1, 2 અને 3 કાર્બન પરમાણુની લાંબી ચેન છે. એમાં બીજા નંબરના કાર્બન ઉપર બ્રોમિન છે, એટલે નામ થશે, એટલે આ એનું આઈયુપીએસી નામ છે. આ સામાન્ય નામ છે. આનું નામ થશે 2 બ્રોમોપ્રોપેન. ચલો એ જ રીતે આની અંદર 1, 2, 3 કાર્બન, હેલોજન જે કાર્બન સાથે છે એ આવી જાય એ પ્રમાણેની ચેન, અથવા 1, 2, 3 ગમે તે બાજુ લો 3 કાર્બનની ચેન થશે. હવે અહીંથી નંબર આપું તો હેલોજન ત્રીજા નંબર ઉપર આવે, એટલે અહીંથી નંબર આપવો પડશે. એટલે આનું નામ થશે 1 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન. એ જ રીતે આનું નામ, આ 3 કાર્બનની ચેન, પહેલો, બીજો, ત્રીજો. અંગ્રેજી મૂળાક્ષર પણ તમારે આઈયુપીએસી નામકરણના માટેના યાદ રાખવાના છે કે ભાઈ કયું નામ પહેલા આવે. તો 1 ક્લોરો 2 ડાયમિથાઇલ, કારણ કે 2 મિથાઇલ સમૂહ છે. 1 ક્લોરો 2 ડાયમિથાઇલ પ્રોપેન. એ જ રીતે આનું નામકરણ કરવું હોય તો 2 ક્લોરો બ્યુટેન. આની અંદર 3 કાર્બન પરમાણુની ચેન, અથવા આમ 3 લઈ લો તોય ચાલશે. એટલે 2 બ્રોમો અને 2 મિથાઇલ, એટલે નામ થશે 2 બ્રોમો 2 મિથાઇલ અને 3 કાર્બન છે આલ્કાઇલ સમૂહમાં, પ્રોપેન. ટૂંકમાં આલ્કાઇલ સમૂહની અંદર જેટલા કાર્બન હોય એટલા કાર્બન ધરાવતા આલ્કેનનું નામ છેડે લખવાનું, અને બાકીના જે વિસ્થાપિત સમૂહો છે એને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે આગળ ક્રમની અંદર લખવાના. અને ધ્યાન રાખવાનું
કે ભાઈ લાંબામાં લાંબી ચેન નક્કી કરતી વખતે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો હોય એ કાર્બનને લઘુત્તમ ક્રમ નંબર મળે એ પ્રમાણે તમારે એને નંબર આપવાના. તો આ થઈ વાત આલ્કાઇલ હેલાઇડના સામાન્ય અને આઈયુપીએસી નામકરણની. હવે વાત કરીશું આપણે એરાઇલ હેલાઇડ સંયોજનોના આઈયુપીએસી અને સામાન્ય નામકરણની. તો એરાઇલ હેલાઇડ સંયોજનો એનું આઈયુપીએસી અને સામાન્ય નામકરણ. એરાઇલ હેલાઇડ સંયોજન એટલે એની અંદર બેન્ઝીન રિંગ હોય અને બેન્ઝીન રિંગ સાથે હેલોજનના પરમાણુ જોડાયેલા હોય. તો એક હેલોજનનો પરમાણુ જોડાયેલો હોય તો એને મોનો હેલોજન તરીકે ઓળખવામાં આવે. તો બેન્ઝીનના મોનો હેલોજન સંયોજનો એટલે એક જ હેલોજન આવેલો હોય એરોમેટિક રિંગ ઉપર. તો આવા મોનો હેલોજન સંયોજનના સામાન્ય અને આઈયુપીએસી નામ સરખા હોય છે. દાખલા તરીકે આવું લખેલું છે, અહીંયા ક્લોરીન છે તો આનું નામ થાય ક્લોરોબેન્ઝીન. બ્રોમિન હોય તો બ્રોમોબેન્ઝીન. આયોડીન હોય તો આયોડોબેન્ઝીન. તો મોનો વિસ્થાપિત આવા એરોમેટિક મોનો હેલોજન ધરાવતા બેન્ઝીનના સંયોજનો હોય તો એના સામાન્ય આઈયુપીએસી બે નામ સમાન જ હોય છે. એટલે સામાન્ય નામ જે લખો એ જ એનું આઈયુપીએસી નામકરણ. પણ માની લો કે બેન્ઝીનની અંદર બે હેલોજન પરમાણુ જોડાયેલા હોય, બે હેલોજન હોય. તો બે હેલોજન પરમાણુ હોય તો એના નામકરણ કરતી વખતે તમારે સામાન્ય નામ હોય તો તમારે જોવાનું કે પહેલા બે નજીકના સ્થાનની અંદર બે હેલોજનના પરમાણુ આવેલા હોય તો એના માટે આપણે ઓર્થો નામનો પૂર્વક લગાડીએ છીએ. પહેલા અને ત્રીજા નંબરમાં હોય તો એના માટે આપણે મેટા નામનો પૂર્વક લગાડીએ છીએ. અને પહેલા અને ચોથા સ્થાનમાં હોય તો એના માટે પેરા શબ્દ વાપરીએ છીએ પૂર્વક તરીકે. એટલે સામાન્ય નામકરણ કરતી વખતે ઓર્થો, મેટા અને પેરા પૂર્વક લખી અને પછી એનું નામકરણ કરવામાં આવે. હા, આઈયુપીએસી નામકરણ કરવું હોય તો તમારે એને ક્રમ નંબર આપવા પડે. હવે ઓર્થો હશે એટલે પહેલા અને બીજા સ્થાનમાં એનો ક્રમ નંબર આવશે. મેટા હશે તો પહેલા અને ત્રીજા નંબરના સ્થાનમાં આવશે. અને પેરા હશે તો પહેલા અને ચોથા નંબરના સ્થાનની અંદર આવશે. એ આપણે ઉદાહરણ જોઈશું એટલે ખબર પડશે. માની લો કે આવું આપેલું છે, બે હેલોજનના પરમાણુ આ પ્રમાણે છે, અથવા આ પ્રમાણે પણ હોઈ શકે. તો નજીકના સ્થાનમાં છે એટલે પહેલો અને બીજો આમથી નંબર આપો, અથવા આમથી નંબર આપો તો પહેલો અને બીજો. તો આના માટે આપણે નામકરણ કરવું હોય સામાન્ય નામકરણ તો ઓર્થો પૂર્વક વાપરવો પડશે. એટલે આનું નામ થશે ઓર્થો. હવે બે સમાન હેલોજન પરમાણુ બ્રોમિનના છે, બે સમાન હોય તો એના માટે આપણે ડાય શબ્દ પૂર્વક વાપરીએ છીએ. એટલે ઓર્થો ડાય બ્રોમો બેન્ઝીન. એ જ રીતે બે ક્લોરીન હોય એ પણ પાસેના સ્થાનમાં છે, પહેલા ને બીજા. નંબર ગમે ત્યાંથી આપો, પહેલો બીજો અથવા પહેલો બીજો, તો એનું નામ થશે મેટા ડાય બ્રોમો બેન્ઝીન. સોરી, ક્લોરીન છે એટલે ડાયક્લોરો બેન્ઝીન. એ જ રીતે આ પ્રમાણે હોય તો આનું નામ થાય, સામાન્ય નામકરણ કરવું હોય તો પહેલો બીજો અને ત્રીજો, એટલે પહેલા ને ત્રીજા સ્થાનમાં આવે, પહેલો બીજો ત્રીજો. તો
પહેલું ને ત્રીજું હોય એટલે મેટા શબ્દ વાપરીશું, એટલે આનું સામાન્ય નામ થાય મેટા ડાય બ્રોમો બેન્ઝીન. આયુપીએસી નામકરણ કરવું હોય તો એનું આયુપીએસી નામકરણ થશે 1,3 ડાય બ્રોમો બેન્ઝીન. એ જ રીતે ક્લોરીન એક અહીંયા ને એક અહીંયા હોય પહેલા અને ચોથા સ્થાનમાં, તો એનું સામાન્ય નામ થશે પેરા ડાય ક્લોરો બેન્ઝીન. આયુપીએસી લખવું હોય તો આ પહેલો નંબર, બીજો, ત્રીજો ને ચોથો, અથવા પહેલો, બીજો, ત્રીજો ને ચોથો, તો પહેલો ને ચોથો આવે એટલે આયુપીએસી નામ થાય 1,4 ડાય ક્લોરો બેન્ઝીન. એ જ રીતે 3 અથવા 2 કરતાં વધારે હેલોજનના પરમાણુ એરોમેટિક વલયની અંદર આવેલા હોય તો તમારે એનું આયુપીએસી નામકરણ કરતી વખતે દરેકને ફરજિયાત ક્રમ નંબર આપવા પડે, અને ક્રમ નંબર એવી રીતે આપવાના કે જેથી એમને લઘુત્તમ ક્રમ નંબર મળે. દાખલા તરીકે એક બંધારણ આવું છે જેની અંદર 3 બ્રોમિનના પરમાણુ આવેલા છે. હવે અહીંથી હું નંબર આપું તો 1, 2, 3 એટલે એક પહેલા નંબરના કાર્બન ઉપર, ત્રીજો, પાંચમો. અહીંથી આપું 1, 3, 5, ગમે ત્યાંથી આપો સરખો જ આવશે. તો આવા 2 કરતાં વધારે હેલોજન હોય તો તમારી ત્રણે જે કાર્બન નંબર ઉપર આવેલા છે એટલે નામ થશે 1, 3, 5 ટ્રાય બ્રોમો બેન્ઝીન. પણ માની લો કે આવું બંધારણ આપેલું હોય તો હું અહીંથી નંબર આપું, માની લો કે 1, 2, 3, 4 એટલે પહેલો, બીજો અને ચોથો નંબર આવ્યો. માની લો કે હું અહીંથી આમ આપું તો 1, પછી 2, 3, 4, 5 ને 6 એટલે 1, 4, 6 આવ્યો. અહીંથી હું નંબર આપું તો 1, 2, 3, 4, 5 એટલે 1, 2 ને 5 આવે. અહીંથી આમ નંબર આપું તો 1, 3, 6 આવે. અહીંથી નંબર આપું તો 1, 3, 5 આવે. આમથી આપું તો 1, 4, 5 આવે. તો લઘુત્તમ ક્રમ નંબર જે બાજુથી આવે એ બાજુથી તમારે નંબર આપવો પડે. તો 1, 2 અને 4 એટલે ટોટલ સરવાળો 4 ને 2 6 ને 1 7, આમાં 9 થઈ જાય, 10 થાય, 11 થાય, 8 થાય, 10 થાય એટલે આ નંબર માન્ય રહેશે. 1, 2, 4 નામ થશે 1, 2, 4 ટ્રાય બ્રોમો બેન્ઝીન. તો આ પ્રમાણે એરાઇલ હેલાઇડ સંયોજનોના આયુપીએસી નામકરણ કરવામાં આવે છે. છેલ્લી આપણે એક વાત કરી લઈએ. હવે જે આપણે વાત કરવી છે એ છે કે એક જ પ્રકારના બે હેલોજન ધરાવતા બે સમાન પ્રકારના હેલોજન પરમાણુ હોય એવા હેલો આલ્કેનના ઉદાહરણો. એક જ પ્રકારના બે હેલોજન પરમાણુ ધરાવતા હોય એવા હેલો આલ્કેનના નામકરણ. હવે એવા હેલો આલ્કેનના નામકરણ
કે ભાઈ બે સમાન હેલોજન પરમાણુ હોય પણ એ બે સમાન હેલોજન પરમાણુ કેવી રીતે જોડાયેલા છે, તો એના આધારે એવા હેલો આલ્કેનના નામકરણ જુદી જુદી બે રીતે કરવામાં આવે છે. એમાં એક ઈ છે આલ્કાઇલિડીન ડાયહેલાઇડ અને બીજું ઈ છે આલ્કાઇલિન હેલાઇડ. આલ્કાઇલિડીન અને બીજું છે આલ્કાઇલિન ડાયહેલાઇડ. હવે આલ્કાઇલિડીન હેલાઇડ એટલે કેવા હેલાઇડ? તો કે આલ્કાઇલિડીન ડાયહેલાઇડ ને આપણે જેમિનલ હેલાઇડ અથવા જેમિનલ ડાયહેલાઇડ ના નામથી ઓળખીએ છીએ. આલ્કાઇલિડીન ડાયહેલાઇડ હોય તો એને જેમિનલ હેલાઇડ અથવા જેમિનલ ડાયહેલાઇડના નામથી ઓળખવામાં આવે છે. જ્યારે આલ્કાઇલિન ડાયહેલાઇડ હોય તો એને વિસિનલ ડાયહેલાઇડ અથવા વિસિનલ હેલાઇડ ના નામથી ઓળખવામાં આવે છે. આલ્કાઇલિન હેલાઇડ ડાયહેલાઇડ ને વિસિનલ હેલાઇડ અથવા વિસિનલ ડાયહેલાઇડ ના નામથી ઓળખવામાં આવે છે. હવે જેમિનલ ડાયહેલાઇડ અથવા આલ્કાઇલિન ડાયહેલાઇડ એટલે કેવા હેલાઇડ? તો કે એની અંદર બે સમાન હેલોજન પરમાણુ એક જ કાર્બન પર આવેલા હોય અથવા એક જ કાર્બન સાથે જોડાયેલા હોય તો એને જેમિનલ હેલાઇડ અથવા જેમિનલ ડાયહેલાઇડ કહેવાય. બે સમાન હેલોજનના પરમાણુ એક જ કાર્બન સાથે જોડાયેલા હોય, જ્યારે આની અંદર બે સમાન હેલોજન પરમાણુ પાસેના કાર્બન ઉપર જોડાયેલા હોય એટલે નજીકના, તો એને આપણે વિસિનલ ડાયહેલાઇડના નામથી અથવા વિસિનલ હેલાઇડના નામથી ઓળખીશું. ટૂંકમાં જેમિનલ હેલાઇડ અથવા જેમિનલ ડાયહેલાઇડને આલ્કાઇલિડીન ડાયહેલાઇડ કહેવાય. વિસિનલ હેલાઇડ અથવા વિસિનલ ડાયહેલાઇડને આલ્કાઇલિન ડાયહેલાઇડ કહેવાય. એક ઉદાહરણ જોઈએ એટલે ખબર Cl2 આવું બંધારણ તમને આપેલું છે. એટલે હેલોજન જે બે સમાન હેલોજન છે એ એક જ કાર્બન સાથે જોડાયેલા છે એટલે આને આલ્કાઇલિડીન ડાયહેલાઇડ, પણ એમાં કાર્બનની સંખ્યા 2 છે એટલે આપણે આને ઇથાઇલિડીન ડાયહેલાઇડ કહીશું. એટલે આ એક પ્રકારનો જેમિનલ ડાયહેલાઇડ કહેવાય. તો આનો પ્રકાર થાય કયો? તો કે બે સમાન હેલોજન પરમાણુ એક જ કાર્બન સાથે જોડાયેલા છે એટલે આનો પ્રકાર થશે જેમિનલ ડાયહેલાઇડ. આનું મારે IUPAC નામકરણ કરવું હોય, આ એનું સામાન્ય નામ છે ઇથાઇલિડીન ડાયહેલાઇડ. જ્યારે એનું IUPAC નામકરણ કરવું હોય તો બે કાર્બન છે, પહેલા જ કાર્બન ઉપર બે સમાન હેલોજન છે એટલે IUPAC નામ થશે 1,1 ડાયક્લોરો ઇથેન. એ જ રીતે વિસિનલ હેલાઇડ અથવા વિસિનલ ડાયહેલાઇડને આલ્કાઇલિન ડાયહેલાઇડ તરીકે ઓળખવામાં આવે. એના ઉદાહરણની વાત કરીએ. માની લો કે આવું ઉદાહરણ આપેલું છે તો બે સમાન હેલોજનના પરમાણુ પાસેના કાર્બન ઉપર આવેલા છે માટે એને વિસિનલ ડાયહેલાઇડ કહેવાય.
હવે આનું મારે સામાન્ય નામ લખવું છે, તો આનું સામાન્ય નામ શું થશે? તો કે 2 કાર્બન ધરાવતો આલ્કાઇલ સમૂહ છે, એટલે આનું નામ થશે ઇથિલિન. અને 2 સમાન હેલોજન એટલે ઇથિલિન ડાયહેલાઇડ, આ એનું સામાન્ય નામ થશે. પ્રકાર કે તો આનો પ્રકાર તો કે આ વિસિનલ ડાયહેલાઇડ છે. અને જો મારે આનું IUPAC નામકરણ કરવું હોય તો 2 કાર્બન છે પણ 2 પાસેના નજીકના કાર્બન ઉપર છે, એટલે પહેલો અને બીજો નામ થશે 1,2-ડાયબ્રોમો. સોરી, અહીંયા આપણે બ્રોમિન લખ્યું છે એટલે ઇથિલિન ડાયબ્રોમાઇડ. આનું નામ થશે વિસિનલ ડાય, એટલે પ્રકાર તો વિસિનલ ડાયહેલાઇડ જ છે. IUPAC નામ 1,2-ડાયબ્રોમો ઇથેન. એ જ રીતે આનું નામ ઇથાઇલિડિન ડાય, હેલાઇડની જગ્યાએ ક્લોરિન છે એટલે ક્લોરાઇડ. આ જેમિનલ ડાયહેલાઇડ પ્રકારનો છે અને નામ થશે 1,1-ડાયક્લોરોઇથેન. તો આ પ્રમાણે આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ સંયોજનોના IUPAC અને સામાન્ય નામકરણ કરવામાં આવે છે. અગાઉના વિડીયોની અંદર મેં તમને એક ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ C5H11Cl આના શક્ય એટલા સમઘટકો દોરી તમે આલ્કાઇલ હેલાઇડમાં રહેલા હેલોજનનું વર્ગીકરણ જે કાર્બન સાથે જોડાયેલો છે એના અનુસંધાને પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયકમાં કરો. અથવા બ્રોમિન લખાયો હોય તો C5H11Br, તો એના સમઘટકો તમારે દોરવાના છે. તો IUPAC નામકરણના અનુસંધાને આગળના વિડીયોની અંદર આપણે આવા કેટલાક ઉદાહરણો અહીંયા લખીશું અથવા દોરીશું અને એની પ્રેક્ટિસ કરીશું કે ભાઈ આનું IUPAC નામકરણ કેવી રીતે કરવામાં આવે અથવા આનું સામાન્ય નામકરણ કેવી રીતે કરવામાં આવે, જેની ચર્ચા આપણે આગળના વિડીયોની અંદર કરીશું. નમસ્કાર.